બધું ડેકોરેશન બતાડું. કેમ છો મિત્રો? મજામાં? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ. તો આજે અમારે જવાનું છે મેલડીમાના મંદિરે ને ફોટો પધરામણી, શ્રીફળો અને ધજા ચડાવશે. તો આપણે ત્યાં જઈશું, દર્શન કરશું, પગે લાગશું અને બ્લોગમાં તમારે સરસ મજાનો બ્લોગ બનાવશું. તો ચાલો જઈએ. આપણે ત્યાં જઈએ એ પહેલા તમને ગામમાં ડીજે નીકળ્યું હતું એ થોડુંક બતાવી દઈએ. તમને મિત્રો ખબર જ છે કે હું ક્યારેક બ્લોગિંગ કરું છું, તો આજે હું બ્લોગિંગ કરીશ. થોડું ઘણું બોલવામાં મિસ્ટેક થાય તો મને માફ કરજો અને ચાલો જઈએ. અહીંયા રોડે ઠેર ઠેર ધજા લગાડેલી છે. અહીંયા બધી રસોઈ બને છે. કાકાએ ગાડી પાર્ક કરી દીધી છે. ચાલો મિત્રો, તો તમને આ બધું ડેકોરેશન બતાડું, ત્યારબાદ અંદરનો માહોલ બતાડું. તો તમે જોઈ રહ્યા છો અહીંયા અત્યારમાં હવન ચાલુ છે.
કઈક બોલ તો ખરે તો જય મેડીમાં એમ કહી દે મોઢામાંથી માવો તો કઈ ચાલો તો તમને મારી વાડી બતાવી દઉં. આ અમારી વાડી છે અને એમાં મસ્ત મારી જેવડો કપાસ થઈ ગયો છે અને અમારી વાડીની બાજુમાં તે હવન ચાલુ છે અત્યારે. મસ્ત કપાસ આવી ગયો છે, એમાં ફાલ પણ બેઠી ગયો છે. ચાલો જો આપણે બપોરે ટાઈમ રહે તો અહીંયા મેરડીમાના મંદિરે જે હવન ચાલુ છે જે આપણે પ્રસાદ લેવા જરૂર પધારશું, અને જો ટાઈમ ન રહે તો આપણે રાત્રે ડેકોરેશન તમને જરૂર બતાડશું. તો અત્યારે આપણે જાશું ઘરે. ચાલો અહીંયા બધી રસોઈ બનાવવાની સામગ્રી પડી રહી છે. મિત્ર મળી ગયા છે આશીષ. hours later. હે ગાઈસ, તો અત્યારે બપોરમાં ટાઈમ રહ્યો છે એટલે અમે જમવા આવી ગયા છીએ. થાળી વાટકો લઈ લીધો છે કાકાએ. તો મિત્રો હવે અમે પ્રસાદી લઈ લીધી છે. તો અહીંયા પાસે અમારી વાડી છે અને અમે આરામ કરવા બેઠા છીએ. તો તમને તો ખબર જ છે કે વાડી જેવી શાંતિ, સુખ શાંતિ ક્યાંય ન મળે. તો અમે બધા બચ્ચા પાલટી અહીંયા વાડીમાં આરામ કરીશું ઘડીક શાંતિથી. કાકા આવજો, મને સીબડું મળ્યું છે. કોણ મજા હા, સાઈક ટેસ્ટ કર કેવો છે. એટલે શું થયું? આ તો બહુ ગડવું છે. તારી કરતા તા આપણા પાથુભાઈએ મસ્ત મજાનો વ્લોગ ઉતાર્યો છે. તો આજે બહુ મજા આવી. તો ફરી મળશું આપણે નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય મા મોગલ, જય મેડીમાં, જય દ્વારકાધીશ.